चिंता न करशो, प्रभुनु चिंतन करो करो हरि हरि समते करिष्यति। भगवान तमारू मंगल करशे। અને જેણે જેણે પરમાત્માનું ચિંતન કર્યું છે ને એનું ભગવાને સારું જ કર્યું છે। જેણે જેણે પરમાત્માનું ચિંતન કર્યું છે, દુઃખના સમયમાં સૌથી પહેલી એક ઔષધિ છે ધીરજ। જે માણસ ધીરજ રાખતા શીખી જાય ને એને સુખનો સમય પાછો આવે આવે ને આવે એમાં સંશય જ નથી। ધત્તે ધૈર્યમ તુયો ધીમાન સહ ધીરઃ પંડિત। જે માણસ ધીરજ રાખે ને એ સાચો પંડિત છે, સાચો જ્ઞાની। પંડિતનો અર્થ છે જ્ઞાની। સુખમાં પણ ધીરજ રાખવી, દુઃખમાં પણ ધીરજ રાખવી। એટલે તો આપણે પરિવારમાં કોઈ મરણ થયું હોય ત્યારે આપણે કંઈ જઈએ અને બધા રડતા હોય તો શું કહીએ, ભાઈ ધીરજ રાખો। દુઃખમાંથી નીકળવા માટેનો શ્રેષ્ઠ ઉપાય છે ધીરજ। પણ દુઃખમાં ધીરજ રાખવી હોય તો સુખમાં પરમાત્માને યાદ કરવા પડશે। પ્રભુને જેણે જેણે યાદ કર્યા છે એને ચિંતા નથી થઈ।